નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, ભાગ નંબર 18। બાળકો, ભાગ નંબર 17 માં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા નામનો ટોપિકને અધૂરો છોડ્યો છે, ત્યાંથી આજે આપણે શરૂઆત કરવી છે। સામાન્ય રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા એના વિશે આપણે થોડી ઘણી વાત કરી ગયા છીએ કે કોઈ પણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે જે ચિત્રાત્મક રીત છે એ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા, આપણે એની વ્યાખ્યા આપેલી છે। હવે આપણે એ સમજવું છે કે ભાઈ સામાન્ય રીતે કોઈ પોઝિટિવ ચાર્જ હોય અને એ પોઝિટિવ ચાર્જની વિદ્યુત ક્ષેત્ર એના ક્ષેત્ર સદિશો વડે દર્શાવીએ છીએ। બધાને ખબર છે કે ભાઈ જેમ જેમ આપણે એના ચાર્જથી જે ઉદ્ગમ સ્ત્રોત વિદ્યુત ભાર છે એનાથી દૂર જઈએ એમ એમ જે તીર છે એની લંબાઈ કેવી થાય છે? ઘટે છે। જો આ ક્ષેત્ર સદિશોને તમે જોડી દો, બધા ક્ષેત્ર સદિશોને જોડી દો તો ક્ષેત્ર રેખા પ્રાપ્ત થાય છે, જે આપણે ભાગ નંબર 17 માં ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે જ્યારે હું ક્ષેત્ર સદિશોને જોડું ત્યારે ક્ષેત્ર સદિશોની જોડવાથી મને વિદ્યુત ક્ષેત્ર રેખા પ્રાપ્ત થાય। તો જે ક્ષેત્ર સદિશો જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન આપતા હતા એ હવે ક્ષેત્ર રેખાની સંખ્યા પરથી પ્રાપ્ત થાય નહીં, પરંતુ આપણે એ વસ્તુને ખાસ યાદ રાખવી પડશે કે વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા પરથી વિદ્યુત ક્ષેત્રનું માન જાણી શકાય। બરાબર બાળકો, ફરીવાર વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા નહીં પણ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા પરથી વિદ્યુત ક્ષેત્રનું માન જાણી શકાય। જે પેલા કોણ દેખાડતું હતું? ક્ષેત્ર સદિશો। આ ક્ષેત્ર સદિશોને જોડીને હું બનાવી તો કે ક્ષેત્ર રેખા, તો ક્ષેત્ર સદિશો જે દર્શાવતા હતા એ હવે દર્શાવશે નહીં, કારણ કે ક્ષેત્ર રેખા શું કામ દર્શાવતી નથી? એનું મૂળ કારણ કારણ કે હવે જે ઓલા સદિશો છે એ બધાની લંબાઈ કેવી બની ગઈ? સમાન। પેલા નજીકના વિસ્તારમાં લંબાઈ વધારે હતી, દૂરના વિસ્તારમાં લંબાઈ ઓછી હતી, એટલે સરળતાથી કહેતા હતા કે નજીકના વિસ્તારમાં ક્ષેત્ર સદિશોની લંબાઈ વધારે છે એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે છે, પરંતુ હવે ક્ષેત્ર રેખા પરથી વિદ્યુત ક્ષેત્રના માનની જાણકારી મળે નહીં। એટલા માટે આપણે આજના ટોપિકમાં વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતાનો શું કરવાના છીએ? આપણે અભ્યાસ। તો બાળકો, ફરીવાર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા પર કઈ રીતે વિદ્યુત ક્ષેત્રનું માન મળે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ। વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા વડે વિદ્યુત ક્ષેત્રનું પ્રબળતા જાણી શકાય છે। કોઈ પણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ છે અને એ વિદ્યુત ક્ષેત્ર જાણવા માટે મારે શું જાણવું પડશે? વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા। જો વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા જાણી લઉં તો મને જે તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ છે એ સરળતાથી જાણી શકાય। આનું ઉદાહરણ બાળકો, સામાન્ય ઉદાહરણ, આજ જે ટોપિક છે એનું સામાન્ય ઉદાહરણ વડે આપણે સમજીએ। કોઈ એક નાના એવા વિસ્તારમાં, બરાબર, કોઈ એક નાના એવા વિસ્તારમાં એક ગુંડો રહે છે અને એ બધા જે વ્યક્તિઓ છે જે વિસ્તારના એને ધાક ધમકીથી ડરાવીને એની પાસેથી પૈસા, પછી કોઈ બીજી રીતે એને પ્રોબ્લેમ કરાવે છે જે તે વ્યક્તિઓને, પરંતુ એ ગુંડા પાસે રહેલું જે ક્ષેત્ર છે ફક્ત ને ફક્ત પોતાના વિસ્તાર પૂરતું છે। જેવો જ એ બીજા વિસ્તારમાં દાખલ થયો તો ત્યાંના જે લોકો છે એને ઓળખતા નથી કે ભાઈ આ વિસ્તારનો આ ગુંડો છે, બહુ ખતરનાક છે, પણ ત્યાં એ જે બીજા વ્યક્તિઓ છે એ ગુંડાને એ જ રીતે જોવે છે, એક સામાન્ય વ્યક્તિ છે। એનો અર્થ ત્યાં એનું ક્ષેત્ર નિર્બળ નથી કે વ્યક્તિ નિર્બળ નથી, બરાબર। એ સ્ત્રોત વિદ્યુત ભાર પોતાના વિસ્તારમાં પણ હતો અને અહીંયા પણ છે જ, પરંતુ ત્યાં વિસ્તારનું મૂલ્ય કેવું બની ગયું? મોટું બની ગયું। જો વિસ્તાર બદલાય તો ક્ષેત્ર પણ જરૂર બદલાય, અને જો વિસ્તાર ને આધીન
આપણે ક્ષેત્ર રેખાઓની હું ભણવી છે સંખ્યા ઘનતા, એટલે શબ્દ ઇન્વોલ્વ કર્યો છે ઘનતા, કારણ કે ઘનતા જ્યાં ભણીએ ત્યાં હંમેશા ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ, અને કદમાં ઓલરેડી ક્ષેત્રફળનો સમાવેશ હોય, કારણ કે L ગુણ્યા B ગુણ્યા H. તો બાળકો ખાસ કોઈ પણ ક્ષેત્ર રેખાની સંખ્યા એ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા દેખાડતી નથી, પરંતુ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા એ વિદ્યુત ક્ષેત્રની શું દેખાડે છે? પ્રબળતા. હવે આ જ ટોપિકને આપણે દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં ભણવાના છીએ, પરંતુ એ પહેલા ફરી વખત એકવાર આપણે એક નાના એવા ઉદાહરણ વડે સમજી લઈએ કે ભાઈ ક્યાં ઈ પ્રબળ હોય અને ક્યાં ઈ નિર્બળ હોય. એક ગેટ છે અને અહીંયા આવી રીતે ગેટ છે, બરાબર. અહીંયાથી વચ્ચેથી પાણીનો ફ્લો થઈ રહ્યો છે. આ આપણી જે સમગ્ર વહેણ છે પાણીનો એ આવી રીતે આવી રહ્યું છે. બંને સાઈડ પહાડ છે. હવે પાણીનું વહેણ અહીંયા વિસ્તાર જાજો છે, એટલા માટે અહીંયા જે ક્ષેત્ર છે એ નિર્બળ હશે, કારણ કે જેમ જેમ વિસ્તાર વધારે એમ 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 ક્ષેત્ર નિર્બળ. આપણે ભાગ નંબર 17 માં એક આકૃતિ પણ જોઈ હતી કે ભાઈ નાના એવા વિસ્તારમાં જ્યાં સ્ત્રોત છે ત્યાંથી નાના એવા વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ એકદમ ગીચ હશે, અને જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યાં મેક્સિમમ શું લાગતું હશે? વિદ્યુત ક્ષેત્ર, એની પ્રબળતા મેક્સિમમ હશે, અને જ્યાં ક્ષેત્ર રેખાઓ ઓછી ગીચ હોય ત્યાં એનું વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કેવી હશે? ઓછી હશે. હવે આ પાણીને આ જ રસ્તેથી બહાર કાઢવાનું છે આજ. તો બરાબર સમજીએ બાળકો, આ જે કન્સેપ્ટ છે એને આપણે જુદા જુદા ઉદાહરણો વડે સમજવાના છે. તો આ જે વિસ્તારમાં છે ત્યાં ઈ પ્રબળ હશે, અહીંયા ઈ સોરી આ આપણે એમ જ યાદ રાખીએ કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્રનો ટોપિક હશે. ઈ છે ઈ નિર્બળ હશે, બરાબર. નદીનું જે વહેણ છે એ નિર્બળ હશે, નદીનું વહેણ પ્રબળ હશે, અને ફરીથી પાછું ઈ કેવું બની જશે? નિર્બળ. તો બાળકો પાણીનો ફ્લો એક સમાન જ છે, પણ અહીંયા વિસ્તાર ઘટ્યો પરિણામે ઈ પ્રબળ, અહીંયા વિસ્તાર વધ્યો પરિણામે ઈ નિર્બળ, બરાબર. ફ્લો એક સમાન જ થઈ રહ્યો છે. અહીંયાથી જે આવી રહ્યું છે પાણી, જેટલા ક્યુસેક પાણી અહીંયા આવી રહ્યું છે એ જ પાણી અહીંયાથી જઈ રહ્યું છે, પરંતુ વિસ્તાર ઓછો હોવાથી હંમેશા પ્રબળતા વધારે થાય. અને આ જ કન્સેપ્ટને હજી એક જો સામાન્ય ઉદાહરણ વડે સમજવું હોય બાળકો, તો એક મોટા પાઇપમાંથી એક નાના પાઇપમાં પાણી આવી રહ્યું છે, અથવા તો આમે સમજી શકાય એક મોટો પાઇપ છે એમાંથી પાણી આવી રહ્યું છે, અને એક નાનો એવા પાઇપમાંથી પાણી આવી રહ્યું છે. તો તમે બંને પાણી પર તમારો હાથ રાખશો તો તમને સૌથી વધારે જ્યાં દબાણ અનુભવાય ત્યાં એનું ક્ષેત્ર પ્રબળ છે, અને એ દબાણ ક્યાં અનુભવાશે? તો કે મેક્સિમમ જે ધક્કો મારે છે મારા હાથને એ ઓલા નાના પાઇપ મારશે. એનું કારણ કે એમાંથી પાણીનો ફ્લો બંનેમાં સમાન છે, બરાબર. અંદર જે પાણી જઈ રહ્યું છે એ બંનેમાં સરખું જ જઈ રહ્યું છે, પરંતુ એકનો વિસ્તાર ઓછો છે એટલે ત્યાં એની ક્ષેત્ર પ્રબળ છે, અને બીજાનો વિસ્તાર વધારે છે એટલે ત્યાં એનું ક્ષેત્ર નિર્બળ છે. એટલે ખાસ કરીને વિસ્તાર સાથે સંલગ્નિત થવું છે. એટલે આ બે ઉદાહરણ વડે આપણે સૌથી પહેલા એની શું સમજવાના છીએ? સંખ્યા ઘનતા. તો બાળકો વિદ્યુત ક્ષેત્ર નામની જે રાશિ છે એ સમજવા માટે, એની પ્રબળતા સમજવા માટે ખાલી ક્ષેત્ર રેખા નહીં પણ શું ભણવી પડશે? ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા, જે આપણે સમજીએ આપણા નેક્સ્ટ ટોપિકમાં જ. દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ શા માટે બંને જરૂરી ભાઈ? એનું મૂળ કારણ પહેલા સમજીએ. દ્વિપરિમાણ એટલા માટે જરૂરી કારણ કે આપણું બોર્ડ કે પુસ્તક એ હંમેશા કયા પરિમાણમાં જ હશે? દ્વિપરિમાણમાં જ હશે. પરંતુ આપણે રહીએ છીએ શેમાં ભાઈ? તો કે ત્રિપરિમાણમાં. એટલા માટે મારે દ્વિપરિમાણ સાથે સંલગ્નિત થવું પડશે અને ત્રિપરિમાણ સાથે વિદ્યુત ક્ષેત્ર સંલગ્નિત કરવું પડશે. અને જો દ્વિપરિમાણ સાથે સંલગ્નિત થવું હોય તો આપણે પ્રકરણ નંબર 2 ધોરણ 11 નો ઉપયોગ કરવો પડશે. બે પૂરક રાશિ ભણતા હતા, એક સમતલ કોણ અને બીજો છે એ ઘન કોણ. આ બંનેના ઉપયોગ વડે આપણે સાબિતી પણ એ આપી છે કે કોઈ પણનું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર E એ 1/r² ના વ્યસ્ત પ્રમાણમાં જ હોય, બરાબર. તો આપીએ સાબિતી અને સમજીએ. સૌથી પહેલા એક આકૃતિ વડે ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે એકબીજા સાથે સંલગ્નિત છે એ સમજીએ.
સામાન્ય રીતે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર E સૂત્ર છે કે ક્યુ આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. બરાબર. વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. આ તો ફક્ત વિદ્યુત ક્ષેત્રની વાત થઈ, બરાબર, જે આપણે જાણીએ છીએ ઓલરેડી. પરંતુ વિદ્યુત ભારથી દૂરના અંતરે ઘેરાતું ક્ષેત્રફળ એ અંતરના વર્ગના સમપ્રમાણમાં ચલે છે. બરાબર. એકનું મૂલ્ય વધે તો બીજાનું મૂલ્ય ઘટે છે. એટલે કોનું મૂલ્ય ઘટી રહ્યું છે? તો કે વિદ્યુત ક્ષેત્રનું, જે ઓલરેડી આપણે સૂત્રમાં સમજીએ છીએ કે ક્યુ આર સ્ક્વેર આર કેરેટ. પરંતુ ક્ષેત્રફળ જેમ જેમ દૂર જઈએ એમ એમ વધે છે. આકૃતિ વડે પણ સમજી શકીએ છીએ કે ધારો કે મારી પાસે કોઈ પોઝિટિવ ચાર્જ છે પ્લસ ક્યુ, અને એની આ જુદી જુદી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. તો બે ક્ષેત્રફળ સદીશો દોરીએ આપણે ક્ષેત્રફળ ખંડ સાથે સંલગ્નિત. એકને નામ આપ્યું આપણે આર, અને બીજાને નામ આપ્યું મેં એસ. તમે બંને ક્ષેત્રફળ ખંડોને આકૃતિમાં જોઈ શકો છો કે બંનેનું ક્ષેત્રફળ અલગ અલગ છે. આરનું ક્ષેત્રફળ ઓછું છે અને એસનું ક્ષેત્રફળ વધારે છે. તો આમ કહી શકાય કે જેમ જેમ ઉદ્ગમથી દૂર જઈએ ઈ ઘટે, પરંતુ ઉદ્ગમથી જેમ જેમ દૂર જઈએ એમ એ વધે. એ મીન્સ એનું ક્ષેત્રફળ વધી રહ્યું છે, જ્યારે એનું વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. આ જ કન્સેપ્ટને આપણે તરલ મિકેનિક્સમાં પણ ભણીને આવ્યા છીએ બાળકો. તરલ મિકેનિક્સની અંદર આપણે એવું કહેતા હતા કે માધ્યમમાં તરંગ જન્માવવું છે, વિક્ષોભ ઉત્પન્ન કરવો છે. તો એ વિક્ષોભ જ્યાં ઉત્પન્ન થાય ને ત્યાં કંપ વિસ્તાર મેક્સિમમ હોય. જેમ જેમ દૂર જાય એમ કંપ વિસ્તાર કેવો થાય છે? ઓછો. અને આનું સર્વસામાન્ય બહુ નાનું એવું ઉદાહરણ વડે પણ તમે સમજી શકો છો કે કોઈ એક શાંત પાણીની અંદર તમે કોઈ પથ્થરને જ્યારે છોડો ત્યારે પથ્થર જે બિંદુએ પહોંચે છે અથવા તો જ્યાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે, જ્યાં એ પડે છે, ત્યાંથી ઉત્પન્ન થયેલા તરંગો જેમ 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 દૂર જાય એમ એમ તમે જોતા જશો કે એનું જે તરંગ છે એ કેવું બનતું હશે? મોટું બનતું હશે. એટલે મીન્સ કે એનું ક્ષેત્રફળ કેવું થતું હશે? વધારે. પરંતુ જેમ જેમ એનાથી દૂર જઈએ છે એમ એમ એનો કંપ વિસ્તાર કેવો થઈ રહ્યો છે? ઓછો. તો આ જ કન્સેપ્ટ અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં ભણવાનો છે કે જેમ આપણે વિદ્યુત ક્ષેત્રથી વિદ્યુત ભારથી દૂર જઈએ એમ એનું વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય, પરંતુ એની સાથે સંલગ્નિત એનું ક્ષેત્રફળના મૂલ્યમાં શું થઈ રહ્યો છે? વધારો. હવે ભણીએ દ્વિપરિમાણ સાથે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની પ્રબળતા અને ત્રિપરિમાણમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની પ્રબળતા. શા માટે દ્વિ અને ત્રિ? એનું કારણ દ્વિ એટલા માટે ભણવું પડે કારણ કે જે હું બોર્ડમાં આકૃતિ દોરું છું એ દ્વિપરિમાણમાં આવશે, પરંતુ જ્યાં હું રિયલાઇઝેશનમાં રહી રહ્યો છું એ કયા પરિમાણમાં છે? ત્રિપરિમાણમાં. એટલે આપણે દ્વિપરિમાણ સાથે સંલગ્નિત થવું છે અને ત્રિપરિમાણ સાથે સંલગ્નિત થવું છે. તો સૌથી પહેલા આપણે દ્વિપરિમાણ સાથે સંલગ્નિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા પરથી વિદ્યુત ક્ષેત્રની શું જાણીએ? પ્રબળતા. દ્વિપરિમાણમાં વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા પરથી વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા, જેને સમતલ કોણ વડે આપણે સમજવાના છીએ.
बराबर। तो समतल कोण धोरण 11 साइंस में આપણે ઓલરેડી બાળકો ભણીને આવ્યા છીએ। ભાઈ સમતલ કોણ એટલે શું? તો કે સમતલ કોણ એટલે નાનું એવું સૂત્ર આપણું હતું કે ભાઈ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, અથવા તો આમે કહેતા હતા કે ભાઈ ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને શું બોલાશે? કેન્દ્ર આગળ રચેલા ખૂણાને એનો સમતલ કોણ। તો અહીંયા પણ આપણે એ જ કન્સેપ્ટ સાથે દ્વિપરિમાણમાં મારે ક્ષેત્ર રેખાઓના મુદ્દાઓ તપાસવા છે। તો બાળકો ખાસ સમજીએ, સૌથી પહેલા એની આકૃતિ ક્લિયર કરીએ। ધારો કે પોઝિટિવ ચાર્જ છે +q અને એની ક્ષેત્ર રેખાઓ જુદા જુદા બિંદુએ આપણે દર્શાવવામાં આવી છે આકૃતિમાં, બરાબર। હવે બે ક્ષેત્રફળ સાથે સંલગ્નિત થાય અથવા તો લંબાઈની એક ચાપ દોરીએ। એક જે ચાપ દોરી છે જેની ચાપની લંબાઈ છે ડેલ્ટા એલ, અને એક બીજી ચાપ દોરીએ જેને નામ આપી દો આર, અને એક બીજી ચાપ દોરું અહીંયા જેને નામ આપું હું એસ, બરાબર। એક આર ક્ષેત્રફળ ધરાવતી ચાપ છે અને એક એસ ક્ષેત્રફળ ધરાવતી હું દોરી છે આપણે ચાપ। તો સૌથી પહેલા સમતલ કોણની જે સૂત્ર છે એને સમજીએ। તો કે સમતલ કોણ ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ શું બનશે? તો કે ચાપના છેદમાં એની ત્રિજ્યા, ત્રિજ્યાને આપણે નામ આપીએ આર। અહીંયા બંનેની ત્રિજ્યા અલગ અલગ છે, એકની છે R1 જેટલી અને બીજાની છે R2 જેટલી। R અને S ની જે ત્રિજ્યાઓ છે એક R1 છે અને એક R2। તો સમતલ કોણનું સૂત્ર આપને ખબર છે, ડેલ્ટા થીટા બરાબર ડેલ્ટા L ના છેદમાં R। હવે આ જ સમતલ કોણ ઉપરથી વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કઈ રીતે નક્કી થાય? તો ખાસ બાળકો આકૃતિમાં તમે જોઈ રહ્યા છો કે R જે ડેલ્ટા L ધરાવતી જે ચાપ છે એ અને S આ બંને ચાપમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા અલગ અલગ છે। R નામની ચાપમાંથી 4 ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે, જ્યારે S નામની ક્ષેત્ર રેખામાંથી ચાપમાંથી ફક્ત ને ફક્ત 2 ક્ષેત્ર રેખાઓ જ પસાર થઈ રહી છે। એનો મતલબ S પાસે વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે અને R પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે। તો આ થઈ આપણા સમતલ કોણ વડે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા। તો બાળકો એમાં શું લખશું અને ખાસ યાદ રાખશું કે ભાઈ જ્યારે કોઈ પણ વિસ્તારમાં જો ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હોય, જો બાળકો બરાબર આપણે એમ જ કહીએ ક્ષેત્ર રેખાની સંખ્યા જરૂરી નથી, તો તમે શા માટે ભાઈ ક્ષેત્ર રેખાની સંખ્યા ઉમેરો છો? પણ હું આવું બોલી રહ્યો છું, વિસ્તાર કોઈ પણ વિસ્તારમાં ક્ષેત્ર રેખાની સંખ્યા ઓછી હોય તો ત્યાં એનું વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે, અને કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા વધારે હોય તો તેનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે, બરાબર। આ જ કન્સેપ્ટને એક નાના એવા ઉદાહરણ વડે આપણે સમજીએ તો કે ભાઈ કોઈ એક વિસ્તારમાં મેક્સિમમ ટ્રાફિક જઈ રહ્યું છે, મેક્સિમમ ટ્રાફિક, અને સાઈડમાં બધાને ખબર છે એક નાનો એવો ફૂટપાથી કેડી હોય છે। તો આપણે હાલવાનો પ્રયત્ન ક્યાં કરશું? તો કે ટ્રાફિકમાંથી ક્યારે પસાર થવાનો પ્રયત્ન નહીં કરીએ, પરંતુ આપણે જે ફૂટપાથ છે બાજુની સાઈડ ઉપર જે થોડોક રોડ પડ્યો છે ત્યાંથી જવાનો શું કરશું? પ્રયત્ન। એનું મૂળ કારણ ત્યાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી છે, એટલે ત્યાં જે પ્રબળતા હશે બહુ ઓછી છે, અને પ્રબળતા ઓછી હશે એટલે સરળતાથી પસાર થઈ શકશું। જ્યારે વચ્ચેના ભાગમાં પ્રબળતા ગીચોગીચ છે, કારણ કે ક્ષેત્ર રેખાઓ ખૂબ જ વધારે છે, તો સરળતાથી તમે એમાં પસાર થઈ શકશો નહીં। એટલે ખાસ સમતલ કોણમાં આપણે બાળકો એવું જ બોલવાના છીએ કે ભાઈ કોઈ પણની વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા જાણવી હોય તો એ વિસ્તારમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની શું જાણવી પડશે? સંખ્યા। તો નોટ ડાઉન કરીએ। જો કોઈ વિસ્તારમાં ક્ષેત્ર રેખા ની સંખ્યા વધારે તો એનું મૂલ્ય કેવું હશે? પ્રબળ। અને એ જ રીતે જો કોઈ વિસ્તારમાં ક્ષેત્ર રેખાની સંખ્યા
ઓછી તો એ કેવું હશે? નિર્બળ. યાદ છે ને બાળકો? આ બધું પ્રબળ ને નિર્બળ આપણે ઓલરેડી દૈનિક જીવનમાં ઉપયોગ કરીએ છીએ કે આપણે છટકવાની કોઈ બારી ગોતતા હોય, બરાબર? કોઈ કામમાંથી છટકવાની બારી ગોતતા હોય તો આપણે એવો જ વિસ્તાર પસંદ કરશું જ્યાં તેનું ધ્યાન ન હોય, એટલે ઓલરેડી એ નિર્બળ છે. પરંતુ તમે એવો એક પણ રસ્તો નહીં પસંદ કરો છટકવાનો કે ત્યાં એની ક્ષેત્ર રેખાઓ અથવા તો ત્યાં એનું મેક્સિમમ ધ્યાન છે. કારણ કે મેક્સિમમ ધ્યાન હશે એનો મતલબ એની પાસે જે ક્ષેત્ર હશે ત્યાં પ્રબળ હશે અને પ્રબળમાંથી સરળતાથી છટકી શકાય નહીં. એટલે ખાસ જે વિસ્તાર ક્ષેત્ર ઓછું છે, ક્ષેત્ર રેખાઓ ઓછી છે, તેનું ક્ષેત્ર નિર્બળ હશે અને જ્યાં ક્ષેત્ર રેખાઓ વધારે છે ત્યાં એનું ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. તો આપણી આકૃતિમાં પણ આર પાસે ક્ષેત્ર પ્રબળ બનશે અને જ્યારે એસ પાસે ક્ષેત્ર કેવું બનવાનું છે? નિર્બળ. આ થઈ આપણા સમતલ કોણ સાથેની કન્ડિશન. અને હવે ભણીએ આપણે ઘનકોણ. શા માટે ઘનકોણ ભણવો પડે એનું મૂળ કારણ? કારણ કે આપણે જે રહીએ છીએ જ્યાં ક્ષેત્ર ડેવલપમેન્ટ થવાનું છે અથવા આપણે જે ઉત્પન્ન કરવાના છીએ એ આપણે ત્રિપરિમાણમાં છે. પરંતુ જ્યારે આપણે ક્ષેત્ર રેખાઓ દોરવાનો પ્રયત્ન કરીએ પછી એ બુકમાં, બોર્ડમાં કે કોઈ પણ બીજી જગ્યાએ તો આપણે કયા પરિમાણમાં દોરીએ છીએ? દ્વિપરિમાણમાં. એટલે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ બંને સાથે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા જાણવી પડે. તો હવે ત્રિપરિમાણમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા પરથી વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અને જે કન્સેપ્ટ છે આપણો ઘનકોણ, ઘનકોણ ધોરણ 11 સાયન્સમાં આપણે એના ઉદાહરણો પણ ભણ્યા છે. જ્યારે ઉનાળાની ઋતુમાં આપણે તરબૂચ લેવા જોઈએ બાળકો, તો બરાબર ધ્યાન આપજો કે બરાબર આપણે એક વચ્ચેથી એક કાપો કરીને આપણે બહાર દેખાડે કે ભાઈ બરાબર છે ને તરબૂચ. તો તમે એમાં જોજો કે ઉપર નીચેના ભાગથી એક સ્લાઇસ ભાગ આમ ઉપર જેમ જેમ આવી રહ્યો છે એમ એમ એ કેવો બનતો હશે? એકદમ અણીદાર બનતો હશે. અને જે કેન્દ્ર આગળ જે ઉપર ખૂણો બનાવ્યો અહીંયા આવી રીતે, અહીંયા જે ખૂણો બને છે એને આપણે નામ આપીએ છીએ ઘનકોણ. પેરાસૂટનું ઉદાહરણ પણ આપણે એ સમયે ભણતા હતા કે પેરાસૂટનું જે કાપડ છે અને એના ચારેય ખૂણેથી બાંધેલા જે દોરડા છે એ આપણા કમરે બાંધવામાં આવે તો બરાબર આ જે શેપ પડી રહ્યો છે અને અહીંયા જે ખૂણો બની રહ્યો છે એ ખૂણાનું મૂલ્ય બધા શેપ માટે કેવું હશે? સમાન. અને એ એટલે આપણો ઘનકોણ. તો આપણે પણ આપણી આકૃતિમાં ઘનકોણ સાથે પણ આપણે કન્સેપ્ટ અલગ છે. આપણે કોની સાથે સંલગ્ન થઈએ છીએ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે. તો લઈએ પોઝિટિવ પ્લસ ચાર્જ Q. હવે એની ક્ષેત્ર રેખાઓ આખા કન્સેપ્ટમાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાના જ મુદ્દા આજે ભણવાના છીએ, બરાબર? તમે અનંત ક્ષેત્ર રેખાઓ દોરી શકો. ક્ષેત્ર રેખા નહીં પણ ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા અગત્યની છે. હવે આપણે અહીંયા બે ઘનકોણ સાથે સંલગ્નિત એટલે કે ક્ષેત્રફળ ધરાવતા બે જુદા જુદા આકારવાળા P1 અને P2 દોરીએ. આપણી ટેક્સ્ટબુકમાં બંને આકૃતિ એક સાથે સંલગ્નિત આપી છે, સમતલ કોણ અને ઘનકોણની, પરંતુ આપણે એને જુદી જુદી રીતે ભણીએ. અહીંયા જે P1 છે એનું ક્ષેત્રફળ અને P2 છે એનું ક્ષેત્રફળ આપણે ઘનકોણની મદદથી જાણવાના છીએ અને ત્યારબાદ ક્ષેત્રરેખાની પ્રબળતા તપાસીએ. તો બાળકો Q થી જે P1 નું અંતર છે એને R1 ત્રિજ્યા નામ આપીએ અને આ જે ત્રિજ્યા છે એને નામ આપી દઈએ R2 ત્રિજ્યા. તમે જોઈ રહ્યા છો કે ભાઈ P2 વડે ઘેરાતી ક્ષેત્ર રેખાઓ અને P1 વડે ઘેરાતી ક્ષેત્ર રેખાઓ સમાન છે. બીજું એમાં એક વસ્તુ કોમન છે, બેયનું ક્ષેત્રફળ ભલે અલગ રહ્યું, બેયની ત્રિજ્યા ભલે અલગ રહે, પરંતુ જે P2 એ બનાવેલો ખૂણો એ
અને જે P1 એ બનાવેલો ખૂણો એ સમાન છે. કઈ રીતે સમાન થયો? તો બરાબર આકૃતિને સમજીએ તો P2 નું જે ઘેરાતું ક્ષેત્રફળ છે એ અને P1 વડે ઘેરાતું ક્ષેત્રફળ અને કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો કેવો છે? સમાન. બરાબર. આમ જ આ જ કન્સેપ્ટ સાથે કે ભાઈ જે P2 નું જે ક્ષેત્રફળ છે એ અને જે P1 નું ક્ષેત્રફળ છે એને કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો કેવો છે? સમાન. એટલે આપણો અહીંયા જે ખૂણો બની રહ્યો છે એ સમાન છે અને એ જ ખૂણાના ઉપયોગ વડે હું આ બંને જે P1 અને P2 છે એનું શું જાણી શકીશ? ક્ષેત્રફળ. તો ઘનકોણનું સૂત્ર સમજીએ. ઘનકોણ બરાબર આપણે એવું લખીએ છીએ ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. પરંતુ P1 અને P2 એ બનાવેલો ખૂણો એટલે કે ઘનકોણ કેવો છે? સમાન. તેથી ઘનકોણને દેખાડાય ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ. એ તો જાણવું છે આપણી પાસે છે નહીં. ક્ષેત્રફળ ના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. બરાબર. હવે જો ક્ષેત્રફળ જોતું હોય, ક્ષેત્રફળ મેળવવા માટે શું થશે ભાઈ? ક્ષેત્રફળ મેળવવા માટે તો કે ડેલ્ટા ઓમેગા મલ્ટીપ્લિકેશન ત્રિજ્યાનો વર્ગ. આવું થઈ ગયું. હવે બંનેનું આપણે સરળતાથી ક્ષેત્રફળ ગોતી શકીએ. તેથી P1 નું ક્ષેત્રફળ જો જોતું હોય, P1 નું ક્ષેત્રફળ તો કેટલું થશે? તો કે ભાઈ ડેલ્ટા ઓમેગા ખૂણો સમાન છે, ખાલી ત્રિજ્યા બદલાય છે એટલે ત્રિજ્યા કેટલી છે? R1 સ્ક્વેર. તો આ બની ગયું R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. તો આનું જે ક્ષેત્રફળ છે કેટલું આવ્યું? તો કે R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. આ જ રીતે જો P2 નું ક્ષેત્રફળ જોતું હોય, P2 નું ક્ષેત્રફળ તો કઈ રીતે મેળવી શકાશે? તો કે P2 નું ક્ષેત્રફળ મેળવવા માટે ડેલ્ટા ઓમેગા છે ત્રિજ્યાનો વર્ગ, પણ ત્રિજ્યા કેટલી છે? તો કે R2. તેથી R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. તો P2 નું ક્ષેત્રફળ મળ્યું મને R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. એક મળ્યું R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા અને એક મળ્યું R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. ઘણા બાળકોને પ્રશ્ન છે ભાઈ ક્ષેત્રફળ શા માટે મેળવ્યું? તો એ તો મૂળ મુદ્દો છે, કારણ કે સંખ્યા ઘનતા જાણવા, વિદ્યુત ક્ષેત્ર રેખાની પ્રબળતા જાણવા માટે મારે શું જોશે? ક્ષેત્રફળ. હવે પછીનો જે પોઈન્ટ છે એમાં ખાસ કે બંને ક્ષેત્રફળ ધરાવતા જે પદાર્થો છે P1 અને P2 એમાં તમે જોઈ રહ્યા છો આકૃતિમાં કે ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી છે? સમાન. હવે આપણે હમણાં જ કીધું કે અનંત સંખ્યાઓ ક્ષેત્ર રેખાઓ દોરી શકીએ. એટલે આપણે એવું લખીએ કે ભાઈ n જેટલી ક્ષેત્ર રેખાઓ છે. બરાબર. કેટલી ક્ષેત્ર રેખાઓ છે? n. દરેક ક્ષેત્રફળ R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા અને R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા એટલે કે P1 અને P2 માંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી છે? સમાન. અલગ અલગ છે નહીં, કારણ કે બંને ઘનકોણનું મૂલ્ય કેવું બનાવ્યું છે? સમાન. અહીંયા સમતલ કોણ બદલાતો હતો પણ ઘનકોણ અહીંયા બદલાતો નથી. તો એકમ ક્ષેત્રફળમાં પસાર થતી ક્ષેત્ર રેખાની હું જાણી લઈએ સંખ્યા ત્રિરાશિ પ્રમાણે. સમજીએ બાળકો. R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા એટલે કે P1 માંથી કેટલી પસાર થઈ રહી છે? n. R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા માંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેટલી છે? તો કે n જેટલી છે. બરાબર. આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેટલી? n જેટલી. હવે મારે એકમ ક્ષેત્રફળમાં જાણવું. શું કામ એકમ ક્ષેત્રફળમાં જાણવું ભાઈ? કારણ કે એકમ ક્ષેત્રફળમાં જાણવાથી જ વિદ્યુત ક્ષેત્રની શું જાણી શકાશે? પ્રબળતા. આટલા ક્ષેત્રફળમાં કેટલી, આટલા ક્ષેત્રફળમાં કેટલું અને આટલા ક્ષેત્રફળમાં કેટલું. આ જે કટકા છે એ આપણું એકમ. તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી, એકમ એટલે જેનું મૂલ્ય 1 છે, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેટલી? તો કે P1 ની જે ક્ષેત્ર રેખાની સંખ્યા મળશે મને, P1 ની ક્ષેત્ર રેખાની સંખ્યા એ કેટલી પ્રાપ્ત થશે? P1 ની ક્ષેત્ર રેખાની સંખ્યા તો કે ભાઈ એકમ એટલે જેનું વેલ્યુ 1 છે એટલે n છેદમાં R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. આ મળી મને P1 ની ક્ષેત્ર રેખાની સંખ્યા. આ જ રીતે ત્રિરાશિ પ્રમાણે અહીંયા હું આવશે R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. તો હવે લખવાની જરૂરિયાત નથી, પણ આપણે એમ કહીએ આ જ રીતે P2 ક્ષેત્ર રેખાની સંખ્યા
કેટલી થશે તો કે n ના છેદમાં r2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. બાળકો અહીંયા પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા પણ સમાન છે p1 p2 અને એનું બનાવેલો ખૂણો પણ કેવો છે સમાન. હવે બંનેનો આપણે શું લઈએ ગુણોત્તર. તેથી p1 ક્ષેત્ર રેખાની સંખ્યા શું કામ ગુણોત્તર લીધો કારણ કે આપણે એ સાબિતી આપી છે કે ભાઈ કોઈ પણનું વિદ્યુત ક્ષેત્ર એના ક્ષેત્રફળ સાથે આપણે સંલગ્નિત થઈ ગયા બરાબર. ઓલરેડી આ ક્ષેત્રફળ સાથે સંલગ્નિત કર્યું પણ હવે ક્ષેત્ર રેખાની સંખ્યા ઈ અંતરના વર્ગ પ્રમાણે કેમ ચલે છે એ જાણવા માટે મેં શું લીધો છે ગુણોત્તર. p1 ક્ષેત્ર રેખાની સંખ્યા છેદમાં p2 ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો p1 ક્ષેત્ર રેખાની સંખ્યા આપણી પાસે છે ઓલરેડી n ના છેદમાં r1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા અને p2 ક્ષેત્ર રેખાની સંખ્યા આપણી પાસે છે n ના છેદમાં r2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. એટલે p2 અહીંયા છે તો n છેદમાં અને છેદનો છેદ અંશમાં એટલે r2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. તો તમે જોઈ રહ્યા છો ડેલ્ટા ઓમેગા કેન્સલ n કેન્સલ. તો બાળકો p1 ક્ષેત્ર રેખાની સંખ્યા છેદમાં p2 ક્ષેત્ર રેખાની સંખ્યા તો p1 સાથે સંલગ્નિત એટલે કોણ છે r2 સ્ક્વેર અને p2 સાથે સંલગ્નિત એટલે કોણ છે r1 સ્ક્વેર. તો ખાસ યાદ રાખશું બંને કન્સેપ્ટ આપણે સાબિતી આપ્યા છે કે ભાઈ જે p1 ની ક્ષેત્ર રેખા છે p1 ની ક્ષેત્ર રેખા એ r1 સ્ક્વેરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને આ જ રીતે p2 ની પણ ક્ષેત્ર રેખા 1/r2 સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે. આ થઈ એની સાબિતી કે કોઈ પણનું વિદ્યુત ક્ષેત્ર એ r સ્ક્વેર પ્રમાણે વ્યસ્ત પ્રમાણે ચલે છે. તો આ ઘનકોણ અને સમતલ કોણ પ્રમાણે બાળકો આપણે એની શું આપી છે સાબિતી. ખાસ આ જે કન્સેપ્ટ આપણે ઉમેરા છે એ ફેરાડે પણ એ સમયે ઉમેરેલા હતા. ફેરાડે પણ વિદ્યુત ક્ષેત્ર રેખા નામ આપ્યું નહીં, એને નામ આપ્યું બળ ક્ષેત્ર રેખા. શા માટે એને બળ ક્ષેત્ર રેખા નામ આપ્યું એનું મૂળ કારણ કે સ્ત્રોત વિદ્યુત ભારની વિસ્તારમાં કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર રાખીએ ત્યારે આ સ્ત્રોત વિદ્યુત ભાર એ પરીક્ષણ ઉપર શું લગાડે છે બળ. એ કોના વડે લગાડે બળ તો કે એ ક્ષેત્ર રેખા વડે બળ લગાડે અને ક્ષેત્ર રેખા વડે જે બળ લગાડે છે એને જ માઇકલ ફેરાડે બળ ક્ષેત્ર રેખા નામ આપ્યું. પરંતુ ખરેખર બળ ક્ષેત્ર રેખા એક વાસ્તવિક ખ્યાલ નથી પણ એક ગાણિતિક ખ્યાલ છે. અને ત્યારબાદ ક્લાસિકલ મિકેનિક્સમાંથી જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સમાં ધીમે ધીમે વિજ્ઞાન વિશે સંશોધન થયું સાયન્સ વિશે અને ત્યારબાદ આ બળ ક્ષેત્ર રેખાને વિદ્યુત ક્ષેત્ર રેખા નામ આપવામાં આવ્યું. અને અત્યારે કોઈ પણ ક્ષેત્રમાં દરેકને પોતાની ક્ષેત્ર રેખાઓ હોય છે. પછી વિદ્યુત સાથે સંલગ્નિત હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા, ચુંબક સાથે સંલગ્નિત હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આ દરેક કન્સેપ્ટમાં ક્ષેત્ર રેખા ખૂબ જ અગત્યની છે. તો બાળકો આપણે સમતલ કોણ પ્રમાણે એટલે કે એના ક્ષેત્રફળ સાથે કઈ રીતે બદલાવ આવે, એના ખૂણા બદલાય તો શું વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા બદલાય એ પણ જોયું. અને જ્યારે ખૂણો કોન્સ્ટન્ટ હોય મીન્સ કે એનો ઘનકોણ કોન્સ્ટન્ટ છે ત્યારે એના ક્ષેત્રફળના જે મૂલ્યમાં બદલાવ આવે છે એ કઈ રીતે ક્ષેત્ર પર 1/r1 સ્ક્વેર પ્રમાણે ચલે છે એ પણ આપણે જોયું છે. હવે પછીનો જે આપણો નેક્સ્ટ લેક્ચર છે એ નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, એકલ વિદ્યુત ભારો માટે, વિદ્યુત ડાયપોલ માટે અને બે પોઝિટિવ ચાર્જ હોય કે બે નેગેટિવ ચાર્જ હોય કઈ રીતે દોરી શકાય એ સમજવાના છીએ. અને સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા પણ આપણે સમજવાના છીએ. પણ આવનારા ભાગમાં ભાગ નંબર જે 18 છે એ પૂરો થશે એટલે તરત જ આપણે એના દાખલાઓ એક્ઝામ્પલ પણ ગણવાના છીએ વિદ્યુત ક્ષેત્રના અને ત્યાર પછીનો આપણો જે ટોપિક છે એ વિદ્યુત ફ્લક્સ ભણવાના છીએ. અસ્તુ.